નમસ્કાર મિત્રો, એસઆઈઆર ફોર્મ ગણતરી ફોર્મ તમારા પ્રશ્નો અને જવાબો અને ફોર્મ કેવી રીતે ભરવું એ પણ જાણીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરી નાખજો. ગુજરાતના જે સંદેશ પેપર છે તેની અંદર આ પ્રશ્નાવલી આપેલી છે ગઈકાલના ન્યૂઝપેપરની અંદર. કઈ વેબસાઇટ ઉપરથી વર્ષ 2002ની વિગતો મળી શકશે? તો તેના માટે બે વેબસાઇટ છે, વોટર્સ eci.joy.in અને ermsgujarat.joy.in વેબસાઇટ ઉપરથી. બીજો પ્રશ્ન છે કે 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો પુરાવા આપવાના છે. વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ હોય કે ના હોય તો પણ માત્ર ફોર્મ ભરીને આપવાનું રહેશે. વધા સુનાવણીના સ્ટેજ પર પુરાવા રજૂ કરવાની તક મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઘરના પરિવારમાં ઝઘડા હોય અને પુરાવા ના આપે તો શું કરવાનું? વર્ષ 2002માં માતા પિતા કે દાદા દાદી ક્યાં વસવાટ કરતા હતા અને ક્યાં મતદાન કરતા હતા તેની વિગતો યાદ હોય તો ઓનલાઈન ચૂંટણી પંચની વેબસાઇટ પરથી વર્ષ 2002ની મતદાર યાદીમાંથી શોધીને ભરવાની રહેશે. નામ અને વિધાનસભા પરથી ઓનલાઈન વિધાનસભા ભાગ નંબર અને અનુક્રમ નંબર મળી શકે છે. ચૂંટણી કાર્ડ નહીં હોય તો ચાલે. ત્યારબાદ છે કે ફોર્મ ભરવા આવડતું ના હોય તો શું કરવાનું? હાલ BLO ફોર્મ વિતરણની કામગીરી કરી રહ્યા છે. આ પછી ફોર્મ ભરવામાં મદદ કરવા BLOને સૂચના અપાઈ છે. તારીખ 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ જે તે વિધાનસભાના બૂથ પર BLOને રૂબરૂમાં મળીને ફોર્મ ભરાવી શકશે. એટલે તમારું જે નજીકનું બૂથ છે ત્યાં તમે જઈ શકશો. ત્યારબાદ છે સિનિયર સિટીઝનોને મદદ કરવા માટે BLOને સૂચના અપાઈ છે. તો જવાબ છે BLOને સૂચના અપાઈ છે. સાથે અમુક વિસ્તારમાં BLOના સહાયક તરીકે અન્ય કર્મચારીઓ મુકાયા છે. હાલના સમયમાં ફોર્મ કે ચૂંટણી કાર્ડ માટે સુધારા વધારા થઈ શકે? હાલના સમયમાં ફોર્મ કે ચૂંટણી કાર્ડ માટે કોઈ પણ સુધારા વધારા થઈ શકશે નહીં. જે તે સ્થિતિમાં માત્ર ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચૂંટણી કાર્ડમાં નામ, સરનામા સહિતની વિગતો સુધારવા તક મળશે? આ ચોક્કસ મળશે. હક, દાવા અને વધા સુનાવણી સમયે સુધારો કરાવી શકાય. ત્યારબાદ છે મતદાર યાદીમાં નામ હોય અને ચૂંટણી ઓળખ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવાનું? ચૂંટણી ઓળખ કાર્ડ નહીં હોય તો ચાલશે. તેમાં આપેલી અન્ય વિગતો ભરી દેવાની રહેશે. ફોર્મ ભરીને આપવાની સાથે પુરાવા આપવાના છે. હાલ કોઈ પુરાવા આપવાના નથી. પુરાવા માટે સંબંધિત મતદારોને તક મળશે. નવા મતદારોએ ફોર્મ સાથે પુરાવા આપવાના છે. તો નવા મતદારોએ ફોર્મ નંબર 6 અને ડિક્લેરેશન ફોર્મની સાથે પુરાવા આપવાના છે કે જેમની ઉંમર 18 વર્ષ કે 18 વર્ષથી વધુ છે અને જેમનું હજુ ચૂંટણી કાર્ડ બન્યું નથી તો એ નવા મતદાર તરીકે અરજી કરી શકે છે. BLO તરફથી કેટલા ફોર્મ મળે? BLO તરફથી ફોર્મના 2 સેટ આપવા સૂચના અપાઈ છે. ફોર્મ સાથે કેટલા ફોટા આપવાના છે? ફોર્મ સાથે એક જ ફોટો ચોંટાડીને આપવાનો છે. પુરાવા આપવાની તક કેવી રીતે અને ક્યારે મળશે? 4 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ થયા બાદ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થશે. જેના આધારે મતદાર 9/12/25થી 8/1/26 સુધીમાં વોધા લઈ શકશે અને પુરાવા રજૂ કરી શકશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી તરફથી નોટિસ મોકલાશે. ત્યારે પણ જરૂર પડે પુરાવા રજૂ કરવાના રહેશે. આ પછી મૂંઝવણ હોય તો શું કરવાનું? મતદારોએ આ પછી પણ મૂંઝવણ હોય તો પોતાના ફોર્મ ઉપર આપેલા મોબાઈલ નંબર પર BLOનો સંપર્ક કરી અને મદદ લઈ શકે છે. તો આપ જોઈ શકો છો કે અહીં તમારી જન્મ તારીખ, અહીંયા તમારો આધાર કાર્ડ નંબર, અહીંયા તમારો મોબાઈલ નંબર. ત્યારબાદ અહીં પિતા કે વાલીનું નામ લખવું ફરજિયાત છે. અહીં જો તમારા પિતા વાલીનો ચૂંટણી નંબર લખો. અહીં તમારા માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખો. અહીં તમે પરણિત હોય કે પતિ પત્નીનું નામ લખો. અહીં પતિ પત્ની કે ચૂંટણી કાર્ડ નંબર લખો. ત્યારબાદ છે છેલ્લા SIR 2002ની મતદાર યાદીમાં મતદારની વિગતો જો હોય તો એ. ત્યારબાદ છે વર્ષ 2002ની મતદાર યાદીમાં મતદારનું નામ ન હોય તો એ અહીં ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારી સહી કરવાની રહેશે. અહીં આ રીતે એક નમૂનો પણ આપેલો છે, આપ જોઈ શકો છો. તો આપને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે. જો આપનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તો મતદાર તેમના માતા પિતા અથવા દાદા દાદીના આ ફોર્મની પાછળ આપેલ દસ્તાવેજી યાદી પૈકી કોઈ પણ એક દસ્તાવેજની સ્વપ્રમાણિત નકલ જોડવી. તો અહીંયા આ રીતે સમજાવેલ છે. થેન્ક યુ. આભાર.